તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ચાલો આજના દિવસની આપણે શરૂઆત થઈ ગઈ છે. ચાલો બટેટા ફોલવા કાપુ જાબે. અત્યારે જો 1 વાગ્યા છે ને અમારા રેખાબેનના ઘરે 1 વાગે રસોઈ થતી હોય. જો અમારા રેખાબેન કે સવારમાં કે આપણા ગુજરીનો વિડીયો જોતા હતા તો રસોઈમાં આજે ઉઠવામાં મોડું થઈ ગયું કે રસોઈમાં ઉઠે તો અમારા રેખાબેન 5:30 વાગ્યાના ઉઠતા હતા પણ તો આજે રસોઈમાં મોડું થઈ ગયું. 1 વાગે અત્યારે જો માણસો જમીને આરામ કરવા હોય ગયા પણ અમારા રેખાબેન છે એ રસોઈ કરે. રસોઈ આજે શું જમવાનું છે રેખાબેન? આપણે કોરા મોરા બટેટાનું શાક, રોટલી, ભૂંગળા અને બટેટા અને ખીચડી કરી. તુરદારની ખીચડી? જો ભાઈ મેં તો પહેલી વાર સાંભળ્યું કે તુરદારની ખીચડી થતી હોય તો આ પહેલી વાર તમે કદાચ સાંભળ્યું હશે. અમે મગની દાળની ખીચડી ખાધી પણ આ તુરદારની ખીચડી. સાચું કે તુરદારની ખીચડી કરી? અત્યારે તો કુકરમાં હે નકર વળી આપણે થોડુંક એનો સીન લે કે ભાઈ તમને પહેલાં કીધું હોત તો અમે થોડુંક તુરદારની ખીચડી અમારા ઓડિયન્સને બતાવત કે ભાઈ તુરદારની ખીચડી થાય એમ. જો ઘણાને ખબર એ છે પણ અમને નથી ખબર. મને તો નથી ખબર પર્સનલી કે તુરદારની ખીચડી થાય. મરચાનું કટિંગ, ધાણા ભાજીનું કટિંગ ચાલુ કરી દીધું છે અમારા રેખાબેને. આજે અમારા રેખાબેન એમ લાગે કે જાણે હાવ 50,000 માણસનું રસોડું ન કર્યું હોય એવા રેખાબેન એવા જ સીન આવે છે તમારો. હવે તો શિયાળો છે, હવે તો રસોડામાં આપણે ગરમી ન થવી જોઈએ. હવે તો ઠંડી આવી ગઈ સિઝન. હવે એટલે કહું કે અમારા રેખાબેનને જોઈને એવું જ લાગે મને તો કે આમ 50,000 માણસોનું રસોડું કરેલું છે. હા અમારે મંજુમાં જો એ રેગ્યુલર સાડી ભરતા હોય. કા મંજુમાં? આજ તો મંજુમાં એમ કહેતા હતા કે આજ મારી તબિયત બરાબર નથી એટલે આજે બહુ લેટ બેઠા હે. હવે બેઠા ભરવા ડાયમંડની સાડી. મંજુમાં આપને કહે છે કે આજે મંજુમાં એમ કહે છે કે ઉલટી ને એવું આજે સવાર થાય તો એની પણ થોડીક તબિયત સારી નથી પણ હવે તો થોડું ઘણું સારું છે એટલે આપણે એ સાડી છે એ ચાલુ કરી દીધું છે ભરવાનું. પૂજાબેન થઈ ગઈ તુરદારની ખીચડી? થોડીક જ બાકી હે. લ્યો છે તુરદારની, આ છે તુરદારની ખીચડી. અમારે થોડુંક લેટ થાય છે એટલે ફટાફટ આમ અધવચ્ચે બસ ઊભી રાખીને કુકર ઊભું રાખી દીધું તો બતાવવા હતું. થઈ ગઈ પૂજાબેન આપણે તુરદારની ખીચડી. જામ મરચા તરવાના હોય આજે હું મરચા તરું છું. ચાલો ભાઈ હાથ છે તુરદારની ખીચડી. તો ભાઈ રેખાબેને છે તુરદારની ખીચડી બનાવી લીધી અને અત્યારે આપણે આજે પૂનમ છે તો આપણે પૂનમ રહ્યા છીએ તો આપણે જવાનું છે ઘરે ફરાળ કરવાનું. તો ચાલો મળીએ પછી પાછા. 8 અમારા અંજુબેનનો કાલે બર્થડે છે એટલે જો ચોકલેટની ખરીદી કરવા આવ્યા. કંજુ શેડા કારમાં અંજુ આ બધું લેવા માંડવાનું. યા એક બોક્સ તો હા એમ નમે દેહું અમે માથામાં. કા રેખાબેન? જો અમારા અંજુબેનનો કાલે બર્થડે છે એટલે ચોકલેટ ખરીદી કરે. અંજુ કાલે અમને બોલાવી કે નહીં બોલાવી? ભલે અમે સાદગીથી બર્થડે ઉજવવાના છીએ પણ અમને ન ભૂલતા. કા રેખાબેન? ₹100 ની ચોકલેટ લીધી અમારા રંજુબેન. હાલો હવે અમારા રંજુબેને ₹100 ની ચોકલેટ લીધી અને અમે એમાં એને ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટમાં અમે એને આ સરસ મજાનું બોક્સ આપીએ કે કદાચ ભવિષ્યમાં કોઈને
ગિફ્ટ દેવાનું થાય તો એમાં ભરીને દઈ દેજો તમે બધાને ગિફ્ટ શકુનાબેન તરફથી મફતની મજા સીમાડીને દઈ છે આલ્યો દઈ દો તમ તાર આપણે નામું શકુનાબેન આયા ચાલે હે બોલપેન ની પાછી એવી ચાલવાની ભેગી છે હલે હાથમાં લઈને લાવો બધું નામમાં માર હું મરી હલો કલ્પે 50 હા કેટલા લઈને 50 ચાલો અમારા દેવરંગભાઈ એક શાર્ફીની ખરીદી કરેલી છે તો એનું આજે ઉદ્ઘાટન કરીએ છીએ. જો તમારે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો અમારા દેવરંગભાઈને કોન્ટેક્ટ કરી લેજો. આ શાર્ફીનું લગ્ન પ્રસંગમાં તમને ભાડે મળશે અને રિઝનેબલ ભાવે મળશે. શું કહો દેવરંગભાઈ? રિઝનેબલ ભાવે દેવાનું આપણા કસ્ટમરને. વિડિયો ઉતારે એના હાલો હાલો જો મારા શાર્ફી બેન ને જોવા હાટું કેટલા બધા આવી ગયા. આ ભાઈ જો એનો ફેસ છુપાવે છે. ભાઈ તમે કઈ ખૂન બૂન નથી કર્યા ને? તો અમારા દેવરંગભાઈ શાર્ફીની ખરીદી કરી લીધી છે અને રાણાઓમાં રહેતા તમામ લોકોને જો કોઈ પણ લગ્ન પ્રસંગ અથવા કોઈ પણ તમારો ઘરનો પ્રસંગ હોય અને જો તમારે ઓર્ડર દેવો હોય તો જે કોન્ટેક્ટ ડિટેલ છે અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું, તો તમે એની હારે કોન્ટેક્ટ કરી શકો છો. એમ કે આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે. ગુડ નાઇટ એન્ડ બાય બાય.